बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करण श्री देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामायुगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा, श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त परमहंस सुंदर साथ जी की जय। श्री सुंदर साथ जी की जय। प्रणाम। संवत सत्र से 22 से दीव पधारे श्री राज। 2 बरस तहाँ रहे सब पूरे मनोरथ काज। सब पूरे मनोरथ काज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। કાલની લીલાની અંદર જયરામભાઈ કંસારાની સાથે સાથે આપણને ધનીજીએ રાસલીલાના આપણને પગલાં બતાવ્યા, કેવી રીતના સખીઓ વ્રજમાંથી રાસમાં ગઈ, રાસની અંદર કેવા કેવા સુખ લીધા, અંતર ધ્યાનની રામત, કેટલું બધું આપણને બતાવ્યું. તો આપણને ધનીજી એમાંથી શું બતાવે છે એમ, જ્યારે આપણે ધનીજી તરફ ચાલીએ છીએ, એ ચાલ લઈએ છીએ, ધની તરફ ચાલીએ છીએ, એમની કૃપાથી, ધનીના બળથી જ્યારે આપણે સંસાર છૂટે છે, આ સંસાર, આ માયા જ્યારે છૂટે છે અને જ્યારે ખાલી ધનીજી રહી જાય છે, બીજું કોઈ નહીં રહેતું, અંતરમાં ખાલી એક ધનીજી રહે છે, બીજું કોઈ નહીં રહેતું, તો હર લીલામાં, હર પડાવમાં બીજું કોઈ નહીં દેખાતું, ફક્ત ધનીજી દેખાય છે.
આ રાસની લીલાઓ છે, જે રામતો છે, તો આપણને બધી શ્રી ઇન્દ્રાવતીજી કેવી રીતના હાદી સાથે ખેલે છે. તો જાગણીની અંદર આપણે રાસના સુખ કેવી રીતના લેવાના છે, તો એમને આપણને ખેલીને બતાવ્યા છે કે આપણી જ્યાં સુધી આપણી દ્વૈતની નજર છે તો આપણને 2, 3, 4, 5 આમ અનેક દેખાય છે, પણ અદ્વૈતની નજર આવે છે તો એક જ દેખાય છે. આપણે જોઈએ શ્રીજીની લીલાની અંદર આપણે જોઈએ કે એમને બરારબ મોકલવામાં આવ્યા, તો જ્યારે બરારબ મોકલા તો માધ્યમ કોણ બને છે, તો શ્રી બાલબાઈ બને છે, શ્રી બિહારીજી બને છે. પણ શ્રીજી શું જોવે છે, એમની નજરમાં શું આવે છે કે મારા હાદી મારી સાથે કેવી લીલા કરે છે, મને શું આપી રહ્યા છે, આ લીલાથી મને કેવી પહેચાન કરાવી રહ્યા છે, એ તો ધનીજીના ગુણગાન કરે છે. પછી આપણે આગળની લીલા જોઈ હફસાની અંદર એ ફરીથી બિહારીજી માધ્યમ બને છે, બિહારીજી માધ્યમ બને, બાલબાઈ માધ્યમ બને, તો ચોરીનો ઇલ્ઝામ લાગે છે, બધું લાગે છે. તો ત્યારે પછી ફરી પાછું જ્યારે જેલની અંદર જવાનું થાય છે તો હફસાની અંદર શ્રીજી શું કહે છે, એમ શિકાયત બિહારીજી તરફ નથી, શિકાયત બાલબાઈ તરફ નથી, શિકાયત કોની સાથે કરે છે કે ધનીજી કેમ આવો સમય આવ્યો, મારે તો સેવા કરવી હતી, તો આવો સમય કેમ આવ્યો. તો આ લીલા કેવી રીતના આપણને બતાવે છે એમ કે નજર એમની ક્યાં છે, ફક્ત ધની તરફ છે, એમ ક્યાંય દેખાય છે એમને કોઈ કે આને આ કર્યું, આને મારી સાથે આ કર્યું, એ તો નજરમાં નથી આવતું, કોઈના તરફ શિકાયત નથી. તો એક અદ્વૈતમાં રાસની અંદર કેવી રીતના આપણે ખેલીએ છીએ, રાસમાં કેવી રીતના રાજજી સાથે આપણી રામત છે, એ 2, 3, 4 આમ અનંત બન્યા હોય તો ત્યાં સુધી આપણને એ રામત આપણી સાથે ચાલતી હોય તો એ આપણને ખબર નહીં પડતી, પણ રામતની અંદર ત્યારે પ્રવેશ થાય છે આપણો. અહીંયા શ્રી ઇન્દ્રાવતીજી તો ખેલી રહ્યા છે કે આમ અનેક વળાકા દો ધનીજી, પણ હું ભૂલવી નહીં, એમ ભૂલવી તમારી હું ન ભૂલું તો હું ઇન્દ્રાવતીના, એમ કહે છે. યા તમે મને ભૂલવણી કરાવી રહ્યા છો પણ હું તમારા ભૂલવાથી ભૂલતી નથી. તો શિકાયત એમને કોઈના તરફ નથી, બધું ધની તરફ જ છે. અને પછી આગળ એ બતાવે છે કે માયા બધાય જે છે એ બધા એમને કેટલું ખેંચવાનો પ્રયાસ કરે છે, માયા તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે, તોય શ્રી ઇન્દ્રાવતીજી ધનીજીના ચરણ નહીં છોડતા. તો આંબાની રામત ખેલી રહ્યા છે ને, આંબાની રામતમાં શું છે એમ કે ધનીના ચરણ સખીઓના ના છોડે, એમ કોઈ ગમે એટલું છોડાવવાની કોશિશ કરે પણ નહીં છોડતી તો જીત છે, અને જો છૂટી જાય છે તો હાર છે. તો આંબાની રામત એ કેવું કરી રહ્યા છે. અને પછી આપણને એ બતાવે છે કે હાદીને શ્રી ઇન્દ્રાવતીજીની જે લીલા છે તો હાદી એમાં જે બતાવે એ ગ્રહણ કરે છે, વચન આપે તો વચન, ચાલ આપે તો ચાલ લે છે, હાદી મુખ ફેરવે છે તો સન્મુખ કરવા માગે છે, પૂરેપૂરા એમના સન્મુખ કરવા માગે છે. તો હાદી મુખ ફેરવે છે તો શ્રી ઇન્દ્રાવતીજી સન્મુખ થાય છે, પૂરેપૂરા એમના સન્મુખ થાય છે. એ રીતના જે હાદી કરાવવા માગે છે, હાદી જે રીતના પોતાનું સ્વરૂપ બતાવવા માગે છે, જેવા છે એવા જોવે છે, પાછા જેવા ધની છે એવા જોવે છે, આમ સીમિતવા બાંધેલા નથી. તો કરતાલીની રામતાઈ, તો જેમ બતાવો એમ, વચન તો વચન, ચાલ તો ચાલ, નજર તો નજર, એ કરતાલીની રામત એમ સામી તાલી આપે છે કે તમે આપો તો સામી તાલી. એ કઈ તાલી રાજ્યની ખાલી નહીં જવા દેતા, કેમ કે નજરમાં એમને એ સિવાય કોઈ છે જ નહીં. તો રામત ખેલી રહ્યા છે, એ રામત ખેલી રહ્યા છે ધનીજી સાથે. આપણી નજરમાં 2, 3, 4 હોય તો આપણી સાથે કાંઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે, અલગ અલગ લીલાઓ થતી હોય, અલગ અલગ સંસારમાં કેવા પડાવ આવતા હોય, પરિસ્થિતિ બદલે, તો આપણને એમ થાય કે આ વ્યક્તિએ આમ કર્યું, આપણી નજરમાં વ્યક્તિ આવી જાય છે. પણ આપણી નજર આપણને ધનીજી બતાવે છે કે રામતમાં કેવી રીતના પ્રવેશ છે, એમ આ રીતે પ્રવેશ કરવાનો છે, જે રીતે શ્રી ઇન્દ્રાવતીજીએ બતાવ્યું. પડદો છે, પડદા ઉપર લીલાઓ ચાલી રહી છે, અને જે લીલા આપણી સાથે કરી રહ્યા છે બધા પાત્ર છે, પણ પાત્રની પાછળ, એ પડદાની પાછળ આપણી સાથે લીલા કરવાવાળા તો ધણીજી છે ને,
એ આપણને કોઈ પ્રસંગથી કંઈક શીખડાવવા માગતા હોય, કોઈ પ્રસંગથી કંઈક શૃંગાર કરવા માગતા હોય, તો અલગ અલગ પરિસ્થિતિ આપીને અલગ અલગ લીલાઓ કરતા હોય છે આપણી સાથે. તો એ સમયે આપણે રામતમાં શ્રી ઇન્દ્રાવતીજીએ રામત શીખવાડી કે કેવી રીતના ખડું રહેવાનું છે. જો નજર ધની તરફ જાય, એવો લીલા કરીને મને કંઈક બતાવવા માગે છે, તો નજર ધની તરફ જાય તો શીખીએ ને આપણે કે શું બતાવવા માગે છે, આ લીલાથી શું બતાવવા માગે તો શીખીએ. અને જો નજર વ્યક્તિ તરફ જતી રહે તો આને તો આમ કર્યું, મારી સાથે આમ કર્યું એવું થઈ જાય. પણ એનો અર્થ એ નહીં હો કે વ્યક્તિની અંદર પાછા આપણે રાજી જોઈએ કે આ વ્યક્તિ આવ્યું તો મારો વ્યક્તિ નથી જોવાનું, મારે આ રાજી જોવાના છે, એ રીતના નહીં. એ તો પાછી ભૂલવણી થઈ જાય છે. કેમ કે રાજી છે એ પ્રગટ છે, જ્યાં પ્રગટ છે ત્યાં પ્રગટ છે. જે વ્યક્તિ છે એની અંદર જે માયા છે એ તો છે જ, એને નહીં ખબર. એ તો લીલા એની રીતે ચાલી જ રહી છે બધી આપણી સાથે, પણ પાછળ કરાવવાવાળા ધની છે. એ રીતના લીલાની પાછળ જોવાનું છે. પાછું આપણે એમ થાય કે અદ્વૈતમાં પ્રવેશ કરવો તો હું બધાની અંદર આમ જોવાનો પ્રયાસ કરું, આ વ્યક્તિ નહીં આ રાજ્ય, આ વ્યક્તિ નહીં રાજ્ય, તો એ ભૂલવણી થઈ જાય છે. રાજ્યની ગરિમા છે, જ્યાં રાજ્ય છે ત્યાં છે પ્રગટ, પણ જ્યાં માયા છે ત્યાં માયા પણ છે. પછી આપણે બધાને એવી રીતે પકડીએ તો આપણે તો ભૂલવણી થઈ જાય, માયા થઈ જાય. તો આપણે એ નથી પકડવાનું. રાજ્ય આપણી સાથે કઈ રામત ખેલી રહ્યા છે, કઈ રામતમાં આપણે એમના ચરણ પકડવાના છે, કઈ રામતમાં આપણે જીતવાનું છે, કઈ રામતમાં ફૂદડી ફરી રહ્યા છે, કઈ રામતમાં ઉડન ખાટલી કરાવી રહ્યા છે, કઈ રામતમાં ભૂલવણી બતાવી રહ્યા છે. આપણે એ નજરથી જોઈએ તો આપણે જાગણીની અંદર એ રાસનો આનંદ છે, એ રાસ લીલાઓનો આનંદ છે. દ્વૈતમાં નથી. આપણે જે કહે છે ને કે અદ્વૈતની નજર લેવાની. જે રીતે આપણને શ્રીજી અને હાદી બતાવે છે એ રીતે આપણે રમવાનું છે. તો આપણને રાસલીલાની અંદર બહુ બધું બતાવ્યું કાલે ધનીજીએ. અંતર્ધ્યાનની રામત, અનુકરણ લીલાની રામત, પણ રામતની અંદર કેવી નજર એ આપણને શ્રીજીએ હાદીએ વિતકથી બતાવ્યું છે કે કેવી રીતના કરવાનું છે, કેવી રીતના બધું જોવાનું છે. તો આપણી એ નજર આવે ત્યારે આપણો રાસની અંદર પ્રવેશ થાય છે. જ્યાં સુધી વ્યક્તિ દેખાય ત્યાં સુધી નહીં થતો. તો આપણે નજર બતાવી રહ્યા છે કૃપા કરીને, પગલાંય પણ બતાવ્યા કેવી રીતના બ્રજમાંથી રાસમાં જઈએ છીએ. આખું બતાવ્યું પહેલેથી કે પહેલાં તો તમે માયા છોડો, તમારા માયાના સુખોની આસક્તિઓ છોડો બધી, અને પછી ધનીજીના જે બ્રજમાં છે કે ગુણગાન સતત ગુણગાન કરો. એમના ગુણગાનથી એમનું વર્ચસ્વ આવે છે અંદર. માયા છોડવાથી માયાની જગ્યા ખાલી થાય. ગુણગાન કરીએ તો એમાં ધની ભરાય છે, આપણી અંદર ધનીનો વાસ થાય છે. અને ધણીના ગુણગાનથી એમનામાં ચિત્ત સતત જ્યારે રમે છે, એમાં જ રમે છે. તો પછી આપણો રાસની અંદર ધીરે ધીરે આપણને દેખાવા લાગે છે કે મારી સાથે ધની લીલા કરી રહ્યા છે, એ આપણને દેખાવા લાગે છે. તો પછી આપણે રામતની જેમ જોઈએ છે બધું, તો રાસના સુખ આની અંદર આપણને મળે છે. તો કેવી આપણને નજર બતાવે છે. તો આપણને રાસની રામતો કાલે બતાવી, રાસની લીલા કાલે બતાવી, અને હવે આપણે આગળ જઈએ. અને પછી એક વાત હતી કે રાસ જ્યારે પૂરો થાય છે તો ત્યારે સખીઓ ધનીજી પાસેથી માગે છે કે હવે અમને એ ઘરે લઈ જાઓ જ્યાં અમારે આ દૂરી નહીં, એમ વિરહની દૂરી નહીં. તો પછી શું કહે છે કે ધનીજી એવું ઘર તો એક જ છે. તો પછી ધામમાં લઈ જાય છે. ધામની અંદર લઈ જાય છે તો ત્યારે શું થાય છે, કહે છે કે મનોરથ સખીઓના અધૂરા રહી ગયા, ક્યો કહેગી રૂહે વિખ્યાત, હજુ મનોરથ રહ ગયે, ક્यों कर राजे देखिया तुम्हारे दिल की बात. હજી થોડા મનોરથ રહી ગયા તો રાજીને ખબર પડી ગઈ કે હજી તો ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તો હવે એ બેહદ વાણીની અંદર એ બતાવ્યું છે કે એ સુખ કેરી વાતડી જીવ હૃદય જાણે, એ સુખ સાથ ધણે વિના બીજો કોણ માણે. જે રાસની રામત ખેલી, જે વ્રજની લીલા કરી, એના જે સુખ છે
એ કોણ જાણે? ખાલી જે ખેલા છે સખીઓ જાણે અને ધણી જાણે, એ સિવાય કોઈ ન જાણે. પણ સુખ સહુ સુપન્ના નેઠ નિંદ્રા માહે, એ સર્વ જોગ માયા તણા ઘર દ્રષ્ટ ન થાય. આ બધાય સુખ કેવી રીતના લીધા આપણે? બ્રજના સુખ લીધા, રાસના સુખ લીધા તો નિંદ્રાની અંદર લીધા. બ્રજના લીધા તો કાલમાયાની હતી, જાસના લીધા તો યોગમાયાની નિંદ્રા હતી. પણ જ્યારે સુખ માયાના માણીએ, ઘરના ન આવે દ્રષ્ટ. હવે શું બતાવે છે? એ માયાની અંદર આવ્યા તો ધામ નજરમાં નહીં આવતું, ધામમાં ગયા તો માયા નજરમાં નહીં આવતી. તો પછી આપણે એ સુખ સુપને માણ્યા અણજાણે. એ તો શું થયું સખ્યોને? કે આ સુખ અમે માણ્યા પણ અજાણતા માણ્યા. બ્રજ ને રાસના સુખ અમે માણ્યા, ધનીજી સાથે ખેલ કર્યા પણ અજાણતા કર્યા, નીંદમાં કર્યા. બંને લીલા ઘર તણી ખબર નહીં તે. બંને લીલામાં ઘરની ખબર નહોતી, મૂલ પહેચાન નહોતી કે રાજજી છે એમ. બ્રજની અંદર કાનો 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 બહુ પ્યારો, એમ બહુ પ્યારો, બધી લીલા કરી. પણ આપણી વાસ્તવિક નિસ્બત શું છે એ તો ના જાણી. રાસની અંદર પણ પૂર્ણ પહેચાન એ થવી જો, એ ના થઈ તો રાસની અંદર બંને લીલામાં કે છે કે ખબર ન પડી. એણી વિધે લીલા બંને કરી ઘરે રે સીધાવ્યા, આ ત્રીજો બ્રહ્માંડ માયા તણે આપણ લઈ આવ્યા. એના કારણે બે લીલા કરીને આપણે ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા. ઈચ્છા હુતી જોયા તણી તેતા પૂરણ ના થઈ, અણજાણે સુખ માણ્યા ધાખ એણી પહેરેલી. એ રહી ગયું અંદર, એ અજાણતા અમે સુખ માણ્યા. ધનીજી વ્રજમાંય સુખ માણ્યા, રાસમાંય સુખ માણ્યા, પણ અજાણતા માણ્યા. જાગીને આમ જાગ્રતમાં તમારી સાથે અમે નહીં ખેલા, માણ્યા નથી અમે, જાગીને જાગ્રતમાં માણવા છે. કેમ રહે ધાક તે આપણી ત્રીજો બ્રહ્માંડ લાવ્યા. એ ધાક કેમ રહી જાય? એના કારણે ત્રીજા બ્રહ્માંડની અંદર લાવ્યા આપણને, સાથે ધણી પધાર્યા, તારતમ લઈ આવ્યા. ને એમની આપણી સાથે પછી ધણી પધાર્યા, આપણા ધામ ધણી પધાર્યા, ફરી પધાર્યા અને તારતમ લઈને આવ્યા. તારતમ જ્યોત ઉદોત છે, તેણે શું થાય? એકી દ્રષ્ટે ઘર જોઈએ, બીજી માયા જોવાય. એનું કેવું છે એમ, તારતમમાં કેવી લીલા છે એમ. એ તારતમ આવ્યું તો એનું બળ કેટલું છે, એની જ્યોત કેટલી છે. એક દ્રષ્ટિથી ધનીએ દેખાય, ધામે દેખાય, એક દ્રષ્ટિથી માયાએ દેખાય છે. હજળબમ છે આખી માયા, અને ધામમાં રૂ ખેલી રહી છે. ઘર દિશે છે પાદરા, બીજી બે લીલા કીધી, તે એ સર્વે સાંભળે વળી આ લીલા ત્રીજી. ધામ દેખાય, સીધે સીધું ધામે દેખાય છે. બે લીલા આગળ કીધી, એના પણ સુખ સખી માણે છે આની અંદર. એ બધું યાદ આવે છે અંતરમાં, અને કે છે વળી એ લીલા ત્રીજી. આ જાગણી લીલાનો પાછો અલગ રસ છે. એમાં ધનીજી જે રૂપમાં આવ્યા, સ્વરૂપમાં આવ્યા, એ લીલાનો પાછો અલગ રસ છે. સાંભળે સર્વે વાતડી, જીવ દ્રષ્ટે દેખે, આ તારતમ જાગી જોઈએ, આતા બળ અલેખે. આ કેટલી મોટી વાત છે. એક જીવ પર સુરતા આવી છે તો ત્રણેય લીલાનો ભોગ, ચારે લીલાનો ભોગ અહીંયા આપણે તારતમથી જ્યારે જાગીએ છીએ તો ચારે લીલાનો ભોગ કે છે કે આ તારતમનું બળ અલેખે છે. આમ શબ્દાતીત છે આનું બળ. નહીતર તો કીધું કે સપનું હોય તો ધામ નહીં, અને ધામ છે તો સપનું નહીં. પણ કેવું ધનીએ અનહોની કેવી કરી છે એમ. આ લીલાની વાતડી જીભ્યાએ કહી ન જાય. એમ કે સુખ માણી રહ્યા છે શ્રી ઇન્દ્રાવતી. જો કહે છે કે જીભ્યાથી કહી નહીં જાતું. આ ચારે લીલાના ભોગ જ્યારે સાથ અહીંયા લે છે તો એનું વર્ણન નહીં થતું કે એ કેટલા સુખ છે. આમ સુખ જાગતા માણીએ મનોરથ પૂરાય. એ છે ને કે મનોરથ અધૂરા રહી ગયા, તો એ મનોરથ અહીંયા પૂરાય છે. સુખ જાગતા માણીએ. ધન ધન બ્રહ્માંડા થયો, ધન ધન ભરતખંડ, ધન ધન જુગતે કલજુગ, જેમાં લીલા પ્રચંડ કહે છે. હાહાકાર મચી જાય કલયુગની અંદર બધાયને. પણ કહે છે ધન ધન બ્રહ્માંડ, ધન ધન ભરતખંડ, અને ધન ધન આ કલયુગ કે જેમાં આ રાજ્યની, શ્યામાજીની, સખીઓની પ્રચંડ લીલા છે.
એવી પ્રચંડ લીલા છે કે એને ધાખ મન મેં રહી એમ. આટલું રહી ગયું કે યાર જોયા વ્રજના સુખ જોયા, રાસના સુખ માયણા, પણ ધણી અજાણતા માયણા, અમે ઓળખતા નહોતા કે તમે કોણ છો. અને જાગણીમાં ઓળખા પહેચાન કરી અને લાવો લીધો તો કેવી સેવા કરી, કેવા લાડ લડાયા, કેવી સેવા કરી. એમ બ્રજમાં અજાણતા એ લીલા થઈ, અજાણતા સેવા થઈ, અજાણતા પ્રેમ કર્યો. રાસની અંદર અજાણતા સુખ લીધા, યોગમાયામાં આધિ નિંદ્રામાં લીધા, પણ જાગણીમાં જાગતે સુખ. અને ચારે લીલાનો આમાં ભોગ. અને પાછા તો એ સદગુરુ સ્વયં સ્વરૂપ થઈને સ્વયં આવે અને આવીને પાછા બતાવે કે ચારે લીલાના ભોગ કઈ રીતના લેવાના છે. આપણને યુક્તિ બતાવે અને જાગૃત કરે અને મોકો આપે, એ લાવો આપે કે તું પણ માણ. અને પછી જ્યારે જાગૃત થાય છે ત્યારે આપણને બતાવે છે કે પરમહંસો તે શ્રીજી છે તો એક જાગણી રાસ છે. એ કેવો પ્રેમનો છલાછલામ રસ વહે છે એની અંદર. લેશ માત્ર માયા નહીં, કલંક મેટ નિષ્કલંક કરે, આમ લેશ માત્ર માયા નહીં. તો કેવો જાગણી રાસ છે. પછી એના માટે આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો છે ધનીજીએ, સુખ લેવા માટે, આનંદ લેવા માટે, રસ લેવા માટે. એટલે એ ધનીજી આપણને બતાવે છે એમ કે જાગનીના જાગતા સુખ એ લેવા માટે ધની સખીઓ ફરી ત્રીજા બ્રહ્માંડમાં આવી. બધી વાત અત્યારે કરે છે. તીસ વાસ્તે ઈંડ તીસરા રચ્યા તુમ કારણ, તમારા માટે ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો છે. ત્રિગુણ ખિલોને તુમ્હારે તુમ હો ખાસ શયન. એ તો વાત બતાવી આપણને, રજોગુણ તમોગુણ સતોગુણને તમારા આધીન કરો. પછી આગળ પાછી ખંડની કરે છે કે હજુ તું મંદિર મેં જો એતા દિયા તુમે યાદ, ફેર ફેર મોહ માયા મેં યાદ ન કરો બુનિયાદ. હજી અંધારું, હજી અંધારું. રાજી કેટલા સુખ બતાવી રહ્યા છે કે સુખમાં આવો, સુખમાં આવો, વાસ્તવિક અખંડ સુખની પહેચાન કરો, એને પકડો. અને ફરી ફરીને મોહ અંધારાને લાગેલા રહ્યો તમે, મૂલને યાદ નહીં કરતા. એ મૂલના કારણે તો પાછા આવ્યા, એમ કે મૂલમાં ગયા, જાયગા અને માયગું કે ધની હજી તો એ ધાક રહી ગઈ છે. તો ધનીએ હૃદયની વાત જાણી ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો તો કે યાદ તો કરો શેના માટે આવ્યા છો. તો આ ચર્ચા જ્યારે થાય છે, શું કહે છે કે 2 વર્ષ દીવ બંદરની અંદર શ્રીજી રહે છે ને સબ પૂરે મનોરથ કાજ. અહીંયા સાધના એ મનોરથ બધા પૂરણ કરે છે. નિત ચર્ચા ઇન ભાંત કી હોવે દીપ બંદર મેં, બડા શોર પડા શહર મેં આવત સબ સુનને. આવી રીતે હવે પ્રતિદિન ચર્ચા થવા લાગી દીપ બંદરની અંદર. તો શહેરમાં શોર પડે છે એટલે વાત જાહેર થાય છે એમ કે કોઈ નવા સાધુ આવ્યા છે, નવા સંત આવ્યા છે, અને આવીને આવી વાતો કરે છે, આવી વાત બતાવે છે, વ્રજની રાસની એવી વાતો બતાવે છે. આવત સબ સુનને, અને આવવા લાગે છે બધાય. ધની તો ખેંચે છે, હવે ખુશ્બુથી આમ ખેંચે છે, એની રૂહોને પોતાના તરફ લાવે છે. अपने अंकुर माफक हिस्सा लिया सबन, पर आए के तेक साथ में जो निस्बती साथ सही. બધાય અંકુર માફક સુખ લે છે. અંકુર માફક શું કીધું? જાસો સંબંધ થો જૈસો, તાને સ્વરૂપ પહેચાને તેસો. જે રીતે સંબંધ બાંધો, નિસ્બત બાંધો, એ રીતે પહેચાન થાય, એ રીતે સ્વરૂપની પહેચાન થાય. પણ જેને શું કીધું કે એમાં કોઈક આવ્યા જો નિસ્બતી સાથ સયન, કોઈક મૂળની નિસ્બતી, મૂળ ધણીની નિસ્બતી અંગનાઓ પણ આવે છે. અને પછી હવે સખીઓ આવી, ધની આવ્યા, લીલાઓ ચાલુ થઈ. હવે ઓર સખીઓને જ્યારે નજીક લાવવાની લીલા થાય છે, સખીઓને ઓર ધની તરફ કરીબ લાવવી છે, તો પછી દજ્જાલનું યુદ્ધ આવે છે. સખીઓને જ્યારે ઓર ધનીના કરીબ લાવવી હોય છે ત્યારે દજ્જાલ જોર કરે છે. શું કરે છે? જુદ કિયા દજ્જાલ ને બડા જો કિયા શોર, હાથ પાંવ અપને પટકે પર કછું ના ચલા જોર. જુદ તો કરે છે દજ્જાલ, આક્રમણે કરે છે, બહુ શોરે મચશે, હાથ પાંવ પટકશે એમ, પણ કાંઈ એનું ચાલશે નહીં. ધક્કા દિયા બડા સાથ કો,
પર જાકો ડગ્યાના ઈમાન, ખાસ ગીરો મોમિન જાકો હકે દઈ પૂરી પહેચાન. ધક્કો મારે છે અત્યારે. હવે ધક્કો લાગે દજ્જાલનો તો આ પાર કા પેલી પાર આપણે થઈ જઈએ, કાં તો આપણે ધની તરફ જતા રહીએ, કાં તો માયા તરફ જતા રહીએ. તો અહીંયા જ્યારે ધક્કો લાગે છે તો જેનું ઈમાન નહીં ડગતું, વિશ્વાસ નહીં ડગતો, એ બધી ખાસ ગીરો કીધી, ખાસલ ખાસ મોમિન કીધી, અને જે પૂરી પહેચાન નથી તો પછી ડગી જાય છે. તો અહીંયા જે પૂરી પહેચાન થાય છે ખડી રહે છે. અબ કહો સાથ આવન કી. હવે જે દીવબંદરની અંદર સાથ છે એ સાથના નામ આવે છે. એ આગળ આપણને વાત કરી હતી શ્રી લાલદાસજીએ કે અતિ પવિત્ર કરવાવાળા આ નામ છે. નામ સાંભળતા જ અંતસ્કરણ પવિત્ર થઈ જાય છે આપણું. એના કારણે ધનીજીએ નામ લખ્યા છે વિતકની અંદર. तो अब कहो साथ आवन की. पहले आया जीवा और जयराम, रतनबाई घर में रहे किया सेवा मिने आराम. તો હવે પહેલાં તો ઘરના સાથના નામ આવે છે. જયરામભાઈ, જીવાભાઈ બંને ઘરની અંદર છે. રતનબાઈ એમની પત્નીનું નામ છે, જયરામભાઈની પત્ની. કિયા સેવા મિને આરામ કહે છે કે સેવામાં હવે વિશ્રામ કર્યો. चर्चा सुन के आया रहे गणेश इन घर में, यह आया साथ में सुन राज की चर्चा से. હવે ગણેશભાઈ પણ ઘરની અંદર રહે છે, એ પણ ચર્ચાની અંદર આવે છે, સાથની જમાતની અંદર શામેલ થાય છે. ગંગાદાસ જો આયા ઇન ચર્ચા કે સંગ, આયે બેઠા સાથ में कल करजुग से जंग. એ તો કલયુગ હારે જંગ કરીને આવે છે અત્યારે ગંગાદાસભાઈ. ચર્ચામાં સાંભળવા માટે પણ એમને કલયુગ હારે જંગ કરીને આવવું પડે છે. નરસિંહદાસ ગુવાલજી એ આએ બેઠે બીચ નિજ ધામ, જંગ ભૈયા દજ્જાલસો એ ડગે નહીં ઇનકામ. બે મોમિનના નામ આપે છે, નરસિંહદાસ, ગુવાલજી. એ બે કોણ છે? તો જંગ કર્યું જ્યારે દજ્જાલનો આ જોરો આવશે, હવે આગળ પ્રસંગ આવશે, તો એની અંદર એમનો ઈમાન, એમનો વિશ્વાસ ડગતો નથી. ગરીબદાસ સાથ મેં થા પહેલે કા ભોજભાઈ. પહેલાં એમનું નામ ભોજભાઈ હતું, અહીંયા આવીને પછી એમનું નામ ગરીબદાસ થઈ જાય છે. આવત નિત રાજપાસ એ ચર્ચા શ્રવણ દેને કો સુખદાઈ. પ્રતિદિન રાજજી પાસે આવે છે, ચર્ચા સાંભળવા આવે છે. ચર્ચા શ્રવણ દેને કો સુખદાયી એમ કે છે. શ્રવણ કરવાથી જ આમ સુખદાયી વચન છે ધનીજીના. ઇત સ્વરૂપ દે આઈ સાથ મેં. હવે જે મહિલા સુંદર સાથ છે, જે સ્ત્રી તનમાં સખીઓ છે બધી, એ બધાયના નામ આપે છે. એમને વિતકની અંદર સ્વરૂપ દે જે જૂથ છે બાયજુરાજ મહારાણીજીનું, જેમાં બધી સખીઓ સ્ત્રી તનની અંદર છે, તો એને સ્વરૂપદે નામ આપવામાં આવ્યું છે. તો સ્વરૂપદેની અંદર કોણ આવે છે? વીરબાઈ આવે છે, તેજબાઈ આવે છે, બીજા તેજબાઈ આવે છે, ગેહેલબાઈ. ઇનો કા સેવા મેં બડા હેજ. સખીઓ આવે છે તો સેવાની અંદર લાગી જાય છે, આવીને એમને ખૂબ આનંદ આવે છે સેવામાં. चंपाबाई और सुहासन, बेलबाई और बाल, ए आई चारों साथ में हुए राज अस्ति खुशाल. ચાર સખીઓ બીજી આવે છે, તો એ ચારેય આવે છે તો ધનીજી પ્રસન્ન થઈ જાય છે એમના આવવાથી. યો સાથી સાથ મેં ભયે સંગી ચર્ચા કે, 50-60 આયે સાથ મેં આહાર ચર્ચા દેવે એ. આમદની વધતી કેટલી વધી જાય છે કે 50-60 સુંદર સાથ દીવ બંદરની અંદર થઈ જાય છે. આ 2 વર્ષની અંદર એકબીજાથી સાંભળીને ધનીજી કોઈ રીતે ખેંચીને લાવે છે બધાને, તો આવી જાય છે. બડો વિલાસ જો હો વહી સો ક્યો કર કહું ઇન મુખ, લાહા લિયો સાથ મેં સો કહ્યો ન જાય યા સુખ. બડો વિલાસ જો હો વહી એમ કહે છે કે વિલાસ છે અહીંયા જાગણીની અંદર. આપણો ધનીજી સાથે વિલાસ કઈ રીતના છે, કઈ રીતના વિલાસ છે? એમની સેવાની અંદર વિલાસ છે આપણો. આપણી જે ચાલ છે એની અંતર્ગત આપણો વિલાસ છે. જે ચાલ છે, ચાલ એટલે શું? આપણને એમ થાય ચાલ લેવી રહેની લેવી, ચાલ લેવી રહેની, પણ ચાલ એટલે ધની તરફ ચાલવું.
ધની તરફ ચાલો, માયા તરફ નહીં, ધની તરફ ચાલો. તો એ ચાલ જેમ જેમ રૂહ આગળ 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 ચાલે છે તો ધનીનું સ્વરૂપની પહેચાન થાય છે, એના સ્વરૂપનો રસ જરે છે, એની પહેચાન થાય છે, એની સેવાના જે સુખ છે, એક એક લીલાના જે સુખ છે, એના ખુદના નિજ સ્વરૂપના જે સુખ છે એ ચાલની અંદર માણતી જાય છે. એ જે યાત્રા છે ને, જે ચાલ આપણે જ્યાં ખડા છીએ ત્યાંથી આપણે જ્યારે ધની તરફ આગળ વધીએ છીએ, ધની સુધી પહોંચીએ છીએ, એ જે આપણી યાત્રા છે, જે ચાલ છે, એની અંતર્ગત આપણો વિલાસ છે. ધની સાથે એમાં આપણો વિલાસ છે. જાગણીની અંદર આપણો વિલાસ સેવાની અંદર છે, આપણો વિલાસ ચાલની અંદર છે. પણ જ્યારે લઈએ છીએ, શ્રી ઇન્દ્રાવતીજી કહે છે ને કે મોહે કરના, મારે કરવું એમ, મારે કરવું. જ્યારે આપણે એ લઈએ છીએ કે મારે કરવું ને હું લાગી જાઉં, એ રીતના જેમ એમને બતાવ્યું એ રીતના હું લાગી જાઉં, ત્યારે આપણે એ વિલાસના સુખ લઈ શકીએ છીએ. કે છે અહીંયા તો બડો વિલાસ જો હો વહી સો ક્યો કર કહું એન મુખ. આ મુખથી કઈ રીતના કહું કે કેવો વિલાસ સાથ અત્યારે કરે છે, લાવો લે છે સાથ સો કહ્યો ન જાય સુખ. અહીંયા માયાની અંદર, એવી માયાની અંદર કલયુગની વચ્ચે ધની પધાર્યા તો કેવો લાવો લે છે સાથ અત્યારે, એમની સેવાનો, એમના વચનો, એ ચાલનો લાવો લે છે. तो इन्हें तो सिफत नहीं થઈ શકતી. बड़ा शोर हुआ शहर में, काप्या कुली दज्जाल, ए आए मेरे दुश्मन, मुंह को करे बेहाल. હવે દજ્જાલ બહાર છે ને, દજ્જાલ અંદર પણ છે. જે આપણી અંદર માયા બેઠી છે એ પણ દજ્જાલ છે. તો એ કાપે છે. જ્યારે આપણે ચાલ લઈએ છીએ તો બહારથી પણ દજ્જાલ જોર કરે છે, અંદરથી પણ એ પણ માયા કાપે છે. એમ કે એ આયે મેરે દુશ્મન, આ હવે મારા દુશ્મન છે. એમ કે આજ સુધી એને કોઈ મારી નહીં શકતું, પણ એ મોકો કરે બેહાલ, મને બેહાલ કરી દેશે. કેમ કે કલિયુગે બધી રીતે જીવને કેવો પકડીને રાખ્યો છે, ખુદમાં ફસાવીને રાખ્યો છે. પણ ધણી આવે છે તો એના વચનથી, એમના લાડથી, પ્રેમથી કેવી મુક્ત કરે છે એને. અને એમના લાડથી બંધાઈને સખી જ્યારે ધની તરફ ચાલતી થઈ જાય છે તો દજ્જાલ તો હારવાનો જ છે, અંદર બેઠી માયા તો હારવાની છે. કહે છે કે એ દજ્જાલે કાપે છે, બહારથી એ કાપે છે, અંદરથી પણ કાપે છે દજ્જાલ અત્યારે. એ આયે મેરે દુશ્મન, શ્રી મહામતી કહે એ સાથજી, એ બિત્તક દીવ બંદર, લડાઈ દજ્જાલ સો પહોંચાઈ શક્તિ મોમિનો પર. આ દીવ બંદરની વિત્તક છે, જેમાં દજ્જાલ સાથે આપણને આગળ બતાવ્યું કે સખીઓ બહારથી પણ લડે, અંદરથી પણ લડે. આમ કલયુગ સાથે લડીને ચર્ચા સાંભળવા આવે છે. કહે છે કે લડાઈ જે કરી, સાથે લડાઈ કરી, કહે છે પહોંચાઈ શક્તિ મોમિનો પર. આમ કઠોર સમય આવે છે, કઠિન સમય આવે છે, જેમાંથી સાથને પસાર થવાનું હોય છે. તો એ આપણને આગળ લીલાની અંદર હવે વર્ણન કરીને બતાવે છે કે કેવી રીતના આ લીલાની અંદર કેવી રીતના મોમિન ખડારે છે, કેવી રીતના ડગી જાય છે અમુક બધું બતાવે છે. ફેર કહો દીવ બંદર કી, જો લડાઈ દજ્જાલ બી તક, તો મહેર તલે રાખે મોમિન, કરી સુભાનુલ હક. હવે દીવ બંદરની લડાઈની વાત કરે છે, જે દજ્જાલ સાથે લડાઈ થઈ. કહે છે કે ધનીએ મહેર તલે રાખ્યા મોમિનને. હવે મહેરને આપણે કેવી રીતના જોઈએ, એમ કે દજ્જાલ આવે છે, લડાઈ કરે છે, પણ સાથને કાંઈ નહીં થતું, સાથ બચી જાય છે. તો આપણને એમ થાય કે સાથ બચી જાય છે તો રાજ્યએ પનાહમાં રાખ્યા. તો નજર કેવી આવી ગઈ કે બચી જાય છે તો પનાહમાં રાખ્યા, એમ કે રાજ્યએ મહેર કરી. પણ તો 12 મોમિન ઉપર તો મહેર નહોતી. આગળ જે સાથ ઉપર કસાલો આવે છે તો ત્યાં મહેર નહીં. આગળ કેવી લીલા થવાની છે. પણ અહીંયા જે મહેરની વાત કરે છે, કઈ મહેરની વાત કરે છે? ધની કહે છે કે મોમિનોને બચાવ્યા, મહેર કરીને બચાવ્યા. તો કઈ મહેરની વાત કરે છે અહીંયા આગળ? તો અંદરની મહેર, જે ઈમાન ડૈગું નહીં ને ઈ મહેર. અહીંયા જો આક્રમણ થઈ ગયું અને ઈમાન ડગી ગયો એ મોટું નુકસાન, પણ સૂલી પર ચડી જાય ને
તોય નુકસાન નહીં. ચાલની અંદર ધણી માટે કુરબાન થવું પડે છે ને તોય નુકસાન નહીં. ઈમાન ડઈ ગયું ને તો નુકસાન. પણ મોમીનોને મહેર કરી છે. શું કામ મહેર કરી? કેમ કે નિસ્બત બાંધી દીધી. નિસ્બત બાંધી, મૂળની નિસ્બત બાંધી કે મારા ધણી. જ્યાં મારા ધણી આવી ગયા ત્યાં સંગે ખડી રહે છે, ત્યાં ઈમાન ડગતું નથી. એને નિસ્બત બાંધીને ધણીએ હાથ પકડા તો નિસ્બતના કારણે એ ડગતી નહીં. એ મહેર છે. એ મહેર છે બચાવી મોમીનને. એ મહેર કરી છે. તો સૂલી પર ચડી જાય તોય એ નહીં લાગતું કે એ નહીં કહી શકતા આપણે, કેમ કે આગળ તો ખૂબ એવી લીલા આવશે. તો એમને નહીં બચાવ્યા. એમને કેવો શિંગાર આપ્યો, ધણીએ કેવો શિંગાર આપ્યો છે. તો આપણને કહે છે કે મહેર તલે રાખે મોમીન. નિસ્બત બાંધી તો મહેર તલે રાખ્યા કે ઈમાન નો ડગ્યું. હવે આગળ લીલા બતાવે છે. તો કેવી રીતના દજ્જાલ આખી ગોઠવણી કરે છે કે હતી કથા કી આસન જેતી, બિન શ્રોતા ખાલી ભઈ તેતી. જે કથાકારો છે, શહેરના બધા કથાકારો મોટા મોટા હતા, એના બહુ બધા શ્રોતાઓ હતા, પણ એમના જે આસન છે, જ્યાં જ્યાં એમની બેઠકો હતી, એ ખાલી થવા લાગે છે. હવે એ બધી ખાલી થવા લાગે છે. શ્રોતા સબ ઇત સુનને કો આવે, શ્રીજી પાસે સાંભળવા આવવા માંડ્યા. સુન ચર્ચા મનતી સુખ પાવે. કેમ કે આગળની વાત મળે છે, મૂળ વાતો મળે છે તો આનંદમાં આવી જાય છે. જબ પૂછે શ્રોતા ઉત જાય, દેખો ભટ્ટ હમકો સમજાય, દેવો ભટ્ટ હમકો સમજાય. ભટ્ટ કો તાકો જવાબ ના આવે, સુન કે પ્રશ્ન મહાદુખ પાવે. જે ચર્ચા કથા કરે છે એને ભટ્ટ કહેવાય. તો ભટ્ટ પાસે જઈને પાછા પ્રશ્ન કરે છે કે અમે આ સાંભળ્યું, પણ તમે હવે આમના જવાબ આપો. જવાબ એમની પાસે હતા નહીં. તો પછી પ્રશ્ન સાંભળીને ભટ્ટ બધાય તો મહાદુખ પામે કે આ તો અમારી પાસે ઉત્તરે નથી, એમ અહંકાર થોડો ઘવાઈ જાય એમનો, તો દુઃખ પામે છે. કહા સે આયે હે યહ સોએ, આયે હમારી ઇન રોટી ખાઈ, અબ ઇनको કહા કીજે ઉપાય, ક્યો કરે દીવ બંદર સે જાય. એ વિચાર આવે છે બધાને, કથાકારોને એવું થાય છે કે આ તો ક્યાંથી આવ્યા, અમારી આવીને રોટી ખાય છે, અમારી રોજગારી આ બધા આવતા હતા, થોડું ધરતા હતા તો એમાંથી અમારું ચાલતી હતી રોટી બધી. અબિન કો કહા કીજે ઉપાય, ક્યો કરે દિવસે જાય. બસ એ કરવું હોય બધાને, કેવી રીતના જાય. હવે દીવ બંદરથી કાઢવા છે એમને, શ્રીજી ઉપર વાર કરવો છે. તબ ચુગલ કો ચિત મેં લિયા, કોઈ કરે ઉપાય, ઇनको યહાં સે કાઢીએ, સબ ઝઘડા કીજે મિલદાય. ઉપાય કરે છે, એક ચુગલખોરને ગોતે છે અને કહે છે, ચુગલખોરને શિકાયત કરે છે કે બસ ગમે એમ કરીને ઝઘડા કરીએ એમની સાથે ને એમને અહીંયાથી આપણે કાઢીએ. એક ચુગલને તૈયાર કરે છે ને કરો ફિરંગી સો અરજ. શું કહે છે એમને? દીવ બંદરની અંદર ફિરંગીઓનું રાજ છે. એ સમયમાં ફિરંગી આવી જાય છે રાજમાં. તો દીવ બંદરની અંદર ફિરંગીઓ પાસે કહે છે કે તમે ત્યાં જઈને શિકાયત કરો. કેવી શિકાયત કરો? કે જે સાધુ આવ્યા છે, જે ચર્ચા કરે છે, એ તમારા દેવી દેવતાઓની નિંદા કરે છે, એવું ત્યાં જઈને તમે કહી આવો. તો પછી થોડાક દિવસ થયા, ચુગલ કેતેક દિન પીછે, એમ થોડાક દિવસ તો થયા. પછી ચુગલખોર ગયા ફિરંગી પાસે. એક શખ્સ મિલા દરબાર મેં, ઇનકી કારજ કી આસ. ત્યારે ચુગલખોર જાય છે, દરબારની અંદર જાય છે તો એને એક શખ્સ મળે છે અને એ જ કારણ માટે એ પણ ત્યાં પહોંચે છે. શું કારણ છે? તબ ઉન શખ્સને કહ્યા, તુમ કહા જાત કોન કામ, આયે ઉતાવલે દરબાર મેં ઇન બેલા ઇષ્ઠામ. એ વાત કરે છે. જે શખ્સ આવે છે તો ચુગલખોરને રોકે છે કે કઈ તરફ જઈ રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છો તું, શું કામ છે તારે, આટલો ઉતાવળો આવી રહ્યો છું દરબારની અંદર આ સમયમાં, શું કામ છે તારે? તબ કહ્યા ચુગલને, કોઈ નયા સાધુ આયા ઇત, સો નિંદત સબ દેવો કો, તાકી ચુગલી કો જાતી. બધું સાચું કહી દે છે કે કોઈ નવા સંત આવ્યા છે એની ચુગલી કરવા હું જાઉં છું. એ દેવી દેવતાનું નિંદા કરે છે. તબ ઉનને કહી, તે નિંદા સુની અપને કાન, કે તુમ કહી કાહુ કી કહત હો, બિના કરે પહેચાન.
એ ધનીજી શું પૂછે, અલા સક્ષાઈભાઈ શું પૂછે છે, એમ આવીને શું પૂછે છે કે તબ ઉનને કહી તે નિંદા સુની અપને કાન, તે સાંભળું કોઈની પાસેથી તે સાંભળું કે તે એમની પાસેથી સાંભળું, જેને ચર્ચા કરી રહ્યા છે એ સંત પાસેથી સાંભળું કે તું કોઈના કહેવામાં આવી ગયો છું અને પછી એ વાત કરો છો. ऐसा काम करत हो बिन देखे अपने नैन, फिरंगी ऐसा जालिम सुनत तुम मुख बैन, तुरत अमल करत है बुरा करा ए काम, बहुत बुरा ए काम. એ કહે છે કે આ તો કેવું કામ કરવા તું અત્યારે જઈ રહ્યો છું, તને ખબર નથી કે ફિરંગી કેવા જાલિમ છે, એ તારી પાસેથી ખાલી આ વાત સાંભળશે, કોઈ છાનબીન નહીં કરે કે વાસ્તવમાં એ સંત કેવા છે, ક્યાંથી આવ્યા છે, શું વાત બતાવે છે, એ કાંઈ જાણવાની કોશિશ નહીં કરે, એ તરત જ એના પર અમલ કરી દેશે. તિન સાધકો કસાલા દેવે ફિરંગી ઇષ્ઠામ, અને પછી તારે શિકાયતને લીધે એ સાધુ સંત જે આવ્યા છે એને કસાલો પડશે, એને દુઃખ પડશે, તો પછી તું એ વિચાર કે તારો હાલ શું થશે. જો એ સંત સાચા છે, એ સહી છે અને એમના પર તારા લીધે આ કસની આવશે, આ કસોટી આવશે, આ કસાલો આવશે, આવું દુઃખ પડશે, તો તારો હાલ શું થશે, તને કેવું પાપ લાગશે, તું એ વિચાર કર. તો ત્યારે એ જુગલને શું થાય છે એમ કે વાત તો સાચી છે, ઉનકે દિલ ભલી લગી, બડો જો પાયો સુખ, એને અંદર સુખ થાય છે, શાંતિ થાય છે, એમ કે સાચી વાત છે, હું તો કોઈ ખરાબ કર્મ કદાચ હું કરવા જઈ રહ્યો હતો, પણ સારું થયું કે તમે મને બચાવી લીધા. વહ સુનતે હી પીછે ફિર્યા, એ કહેકે ભયા અલોપ. હવે આ તો સાંભળ્યું એમને, હજી તો ફિરંગીની વાત હજી કરવા જતા હતા, ચુગલખોરે એ વાત સાંભળી અને સાંભળીને જેવું પાછું ફરીને જોવે છે તો એ શખ્સ તો અંતર ધ્યાન થઈ જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. તો એ તો વાત બતાવીને અંતર ધ્યાન થઈ ગયા. તો પછી તો ચારે બાજુ જોવે છે, ક્યાંય મળતા નથી, એ તો ગાયબ થઈ જાય છે. તો એવી લીલા અત્યારે થાય છે, તો વચ્ચે જ રોકી દેવામાં આવે છે એમને, ચુગલખોરને રોકી દીધા, એ તો પહોંચી જ ના શક્યા, ચુગલી પહોંચી જ ના શકી, ફિરંગી પાસે તો વાત જ ના પહોંચી. પણ હવે આ વાતની સાથને ખબર નથી, કે એમને એ ખબર છે કે ચુગલી થઈ છે, ચુગલી થઈ છે, એ ઉડતી ઉડતી વાત ખબર પડી કે ફિરંગી પાસે વાત જાય છે પણ પહોંચી નથી, એ ખબર નહીં. साथ में खलबल पड़ी, हुआ चुगल का डर, भागे चारों तरफ वो खाड़ी गए उतर. એવી ખલબલ પડી જાય છે, એટલો ડર લાગે છે ચુગલખોરનો, ફિરંગી એટલા જાલિમ, અમારો શું હાલ થશે. તો એમ ડર લાગી જાય છે ને ખાડી ગયે ઉતર, આમ દૂર જતા રહે છે, ખાડી પાર કરીને જતા રહે છે. કોઈ શહેર મેં छिप गए, કોઈ કહે હમ ના જાવે ઉત, કોઈ કહે હમ ના સુને, કબહુ ના ગયે તિત. હવે બાના બધા વિચારી લે છે, કોઈ શહેરની અંદર છુપાઈ જાય છે કે આમ પકડાય નહીં, અમને કોઈ ગોતવા ના આવે, કોઈ કહે હમ ના જાવે ઉત, અમારે હવે જવું જ નથી, અહીંયા તો આવું થવાનું છે, આવું ફિરંગીનો કસાલો પડે, અમારે તો જવું જ નથી. કોઈ કે અમે કોઈ દિવસ સાંભળ્યું જ નથી, અમે તો એવું કહી દેશું. કોઈ કહે છે કે અમે તો કોઈ દિવસ ગયા જ નથી, કોઈ દિવસ અમે સાધુને જોયા જ નથી, અમે એવું કહી દેશું. આ રીતના દજ્જાલે બધાયના હથિયાર લઈ લીધા, એ રીતના વર્ણન કરે છે કે હથિયાર લઈ લીધા અત્યારે. તો હાર થઈ છે, આ વાસ્તવમાં હાર થઈ છે ને, ચરણોમાં આવ્યા, સાનિધ્ય લીધું, વચન લીધા આટલા, પણ સંગે ખડા ના રહ્યા, તો આ હાર થઈ છે. પહેચાન કોને કહેવાય, નિસ્બત કોને કહેવાય, એમ કે કસાલો પડે તો પેલા મારા પર પડે, એમના પર ના પડે. પણ આ તો હાર થઈ ને, આ તો હાર થઈ અત્યારે સાથની. કે છે અત્યારે તો દજ્જાલે બધાયના હથિયાર લઈ લીધા, કેમ કે પગ પાછળ હટ્યા. દજ્જાલ આવે છે, લીલા થાય છે, ધની તરફ આગળ ધક્કો મારવા માટે લીલા થાય છે, કે એ માંથી લડીને આમ ગમે પરિસ્થિતિમાં જે રીતે શ્રી ઇન્દ્રાવતીજીએ બતાવ્યું, ખડા રહીને કેટલો કસાલો,
કેટલો કસાલો દજ્જાલે કેવું જોર કર્યું, કેટલું ધન લેવા ગયા તો ખેતાભાઈનું ધન હાથમાં નહીં આવતું, પ્રાણ સંકટમાં આવે છે, રાજા પાસે જઈને છેડો ઝટકવાનો હોય છે, કેવી કેવી કસોટી આવે છે, સુંદર સાથ મુખ ફેરવે છે, હાદી મુખ ફેરવે છે, કેવી કસોટીઓ આવે છે, આગળ જતાં પાછી કસોટી આવે છે, સુંદર સાથ માટે ફરી જેલમાં જાય છે, ચોરીનો ઇલ્ઝામ પણ લાગે છે, કેટલી કસોટી. પણ જ્યારે આ વાર થાય છે ત્યારે ખડા રહે છે. જેટલી વાર ખડા રહે છે એટલી વાર ધનીને કરીબ જાય છે, એ કરીબ જાય છે. અને જ્યારે આપણે આવી રીતે ભાગી જઈએ છીએ, દૂર ભાગી જઈએ છીએ, ખુદનો બચાવ કરીએ છીએ કે બસ મને કાંઈ ન થાય, મારું કાંઈ નુકસાન ન થાય, એમને તો જોતા નથી કે એ કોણ છે, મારા કોણ છે. એ નથી જોવાનું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે તો ખુદની રક્ષા કરી લેશે, એવું નથી જોવાનું. એ જોવાનું છે કે મારા કોણ છે, કોઈ કસોટી, કોઈ દુઃખ એમના તરફ આવી રહ્યું છે તો હું એમની સંગે ખડી રહું, હું એમની સાથે ખડી રહું. જેમ એને માયામાં મારો હાથ પકડ્યો છે તો હું પણ એમનો હાથ પકડીને રાખું ને. હું કેમ એવી રીતે બેવફા થઈ જાઉં છું? એ સમયે આપણી વફાદારી ક્યાં જતી રહે છે? તો અહીંયા આપણને નજર કરાવે છે કે કસોટીઓ જેમ ધની તરફ આગળ વધશું તો દજ્જાલના વાર આવશે, બધી તરફથી આવશે. જેટલી રૂહ આગળ વધે છે એટલા વાર આવે છે. પણ એમાં આપણે શું પકડીને રાખીએ છીએ? ચરણને પકડીને રાખીએ છીએ કે ખુદને બચાવ કરીએ છીએ, માયા તરફ જતા રહીએ છીએ? તો આ હાર છે, આ હારવાનું નથી. આપણે આગળ બતાવે છે, જે સાથ જીતીને બતાવે છે કે આ રીતે તો દજ્જાલે બધાયના હથિયાર લઈ લીધા. ધનીએ કેટલા હથિયાર આપ્યા હોય? વચન રૂપી તલવાર, તારતમ રૂપી તલવાર આપી હોય, સેવા રૂપી કેટલું આપ્યું, ધન આપ્યું, એટલું સાનિધ્ય આપ્યું. બધા હથિયાર તો હતા સાથ પાસે, એમ લડાઈ કરવા માટે નિસ્બતની પહેચાન કરાવી. બધા હથિયાર હતા, પણ દજ્જાલે બધા હથિયાર લઈ લીધા. અને પછી એ સમયે ક્યાં જતા રહ્યા? પાછા માયાની અંદર. કોઈ ખડા ન રહ સકા, તરફ ધની નિર્ધાર. સન્મુખ થઈને કોઈ ખડું નહીં રહી શકતું. જ્યારે પ્રાણ ઉપર સંકટ આવે છે તો જીવ કેવો ભાગી જાય છે. પ્રાણ ઉપર સંકટ આવે તો ખુદનો જ બચાવ કરે છે. મોમિન કોને કીધી? એક જયરામ ખડા રહ્યા और इनके घर के लोग इन आपो पा दिया रहे अपने जोग. बोलो श्री सुंदर साथ की जय, श्री परमहंस मोमिन की जय. एक जयराम खड़ा રહ્યા और इनके घर के लोग એ ખડા રહ્યા ત્યારે કે આવે તો આવે, અમે તમારી સાથે છીએ. એમને તો એ છે કે તમારી ઉપર એ ના આવે, અમને પહેલાં લઈ જાય, ભલે આવે તો આવવા દો, અમને લઈ જાય, અમે તમને નહીં બતાવીએ. એવો પ્રેમ છે અહીંયા. જયરામભાઈ કંસારા, એમનો પરિવાર અત્યારે ખડો રહે છે. ઇન આપોપા ધિયા, ભલે કસની ન થાય, કસાલો ન થયું, પણ એક ડર તો સાચો હતો ને. ખબર તો નહોતી ને કે શું થવાનું છે, શું હાલ થવાના છે. ફિરંગીનો એ સમય કેવો અત્યાચાર છે બધા ઉપર, એ કેવા જાલિમ છે, તો એ તો ખબર હતી. તો આપોપા આપ્યું, ન્યોછાવર થયા, ભલે આવ્યું નહીં પણ ન્યોછાવર થઈ ગયા ને. ખડા રહ્યા ત્યાં જ ન્યોછાવર થઈ ગયા. તો ઇન આપો પા દિયા રહે અપને જોગ. એ ધનીના આનંદની અંદર રહ્યા, એ ધનીના રસની અંદર રહ્યા, એ બહાર ના નીકળ્યા. ખુદનો બચાવ અત્યારે નહીં જો થાય. એ ધની સાથેની નિસ્બત કે પિયા ઉપર આવ્યું તો દુલ્હન ખુદ ઉપર લે છે, આશિક દુલ્હન. હવે પગલા મોમિનોના બતાવે છે. છઠ્ઠા દિન મોમિનો કા. એમ થાય શ્રીજી ઉપર કેટલી કસની, કેટલી કસોટી, કેટલો દજ્જાલનો વાર આવે છે. શ્રીજી વચન બતાવે છે, ચાલ બતાવે છે, પણ એના ઉપર ખડા કોણ રહે છે? હવે મોમિનનો ઈશક લેવાનો સમય, જે મોમિન આશિકી બતાવે છે. મોમિન બધાય આશિકી લે છે. હવે એ બતાવે છે કે અહીંયા પહેલાં આપણે જોયું ફૂલભાઈજી, પછી આપણે જોયું કાનજીભાઈ, અને હવે આપણે જોયું જયરામભાઈ કંસારા. તો મોમિન છે ને બધા
આશિકી બતાવે છે, શ્રીજીના આશિક થઈને બતાવે છે. તો એ ખડા રહે છે અત્યારે. એ તો નજર દજ્જાલ કી દિખાએ અજમાએ ઇન, ખલબલ પડી સાથ મેં ડગે ઇત સયન. મેં દજ્જાલની નજર અત્યારે બતાવી અને અજમાઈશ થઈ ગઈ. થોડો સમય થાય તો ધની પરીક્ષા કરે, માયા પરીક્ષા કરે, દજ્જાલ પરીક્ષા કરી લે, આપણી ધની પરીક્ષા કરી લે કે કેટલી ખડી રહે છે, કેટલી ખડી રહે, ઈમાન કેટલો છે, વિશ્વાસ કેટલો છે. તો અહીંયા તો અજમાઈશ થઈ ગઈ અને સાથમાં ખલબલ પડી ગઈ. કહે છે ડગે એ તો સયન, અહીંયા સાથ ડગી જાય છે. વહ તો સોર ઉપર કા શ્યામ ઉભય ચુગલ, ફેર સાથ બેઠા સબ મિલકે કરને લગે નકલ. હવે સોર તો ઉપરનો હતો, વાસ્તવમાં ચુગલી તો થઈ નહીં, ચુગલ તો શ્યાહમું થઈને એ તો નીકળી ગયા ત્યાંથી. પણ પછી જ્યારે સાથનો મિલાવો, હવે ખબર પડે છે કે કોઈ ચુગલી તો થઈ નહીં, તો પાછા બધા આવે છે અને આવીને એકબીજાની નકલ કરે છે કે તું તો આમ કહેતો હતો, તું તો આમ કહેતો હતો, તે તો આમ કીધું, તું તો ખાડી પાર જતો રહ્યો હતો. આવીને એકબીજાની નકલ કરે છે કે તું તો શહેરમાંથી જ જતો રહ્યો હતો, એકબીજાની વાત કરે છે. હાંસી હુઈ સાથ મેં કહને લગે વિતક, પછી એકબીજાની વિતક કહે છે. અહીંયા હાંસી થાય છે કેમ કે ખેલની અંદર આ હાંસી છે. ધનીની પહેચાન કર્યા પછી જો માયાનો છેડો પકડો, ખુદનો બચાવ કર્યો, તો એ તો હાંસી છે, આપણા ઉપર હાંસી થઈ જાય. અહીંયા હાંસી હુઈ સાથ મેં કહને લગે બિતક, ભૂલ માની ભાગતે આગે બેઠ કે હક. પછી શ્રીજી આગળ બેસીને પછી ક્ષમા માંગે છે કે અમારી ભૂલ થઈ, અમારી પહેચાન નહીં, અમારી પહેચાનમાં કમી, અમારી નિસ્બતમાં કમી, અમારી ભૂલ છે. જ્યાં ખડું રહેવાનું હતું, જે કસોટી આવી, પહેલાં તો ભલે એકબીજાની વાત કરી, પણ પછી એ વિશ્વાસ, એ અહેસાસ તો થાય ને કે અમે શું કર્યું. શ્રીજીની નજરમાં નજર કઈ રીતના મિલાવી શકીએ, એ સમયમાં નજરથી નજરે કઈ રીતના મળે, એ સંકટ આવ્યો ને એમને છોડીને જતા રહી, તો એ નજરે કઈ રીતના મિલાવી શકીએ. તો આવીને પછી ભૂલ માને છે કે અમે તો ભાગી ગયા, અમારી ભૂલ છે, અમારું કેવી ચાલ હોવી જોઈએ પણ અમે ના નિભાવી અત્યારે. તો એ લીલા અહીંયા આગળ થાય છે. ફેર શ્રી રાજે દિલ મેં, ફેર શ્રી રાજે લિયા દિલ મેં, ક્यों यहाँ से पावे निक्सन, साथ जुदा जुदा काढ़ना, क्यों इकट्ठे होए सयन. અત્યારે આ એક ચુગલખોરની લીલા જ્યારે થાય છે, 2 વર્ષ પૂરું શ્રીજી આપે છે, પોતાનું ધન હૃદયનું પૂરું આપે છે અને પછી 2 વર્ષ પછી આ પરીક્ષા થાય છે સાથની, એની અંદર પરીક્ષા આવે છે. કોઈ ખડા રહે છે, કોઈ ખડા નહીં રહેતા. તો પછી ત્યાંથી હવે આગળ જવાનો સમય આવે છે. જ્યારે આગળ જવાનો સમય આવે છે તો હૃદયની અંદર શું વિચારે છે કે ક્યો યહાં સે પાવે નિક્સન, અહીંથી કેવી રીતના હવે આગળ જાઓ, કેમ કે સાથ જુદા જુદા ઢૂંઢ કાઢના, અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ સ્થાનમાં સાથ છે, એને શોધવાના છે. અને ક્यों ઇકઠ્ઠે હોય સયન, એકઠ્ઠી કરવાની છે, ખાલી ગોતવાની નથી, મિલાવો કરવાનો છે. બધીનો મિલાવો કરીને જાગણી રાસ ખેલવાનો છે. કેવી રીતના ખેલશું? ઇન ઉપાય લીલા આખી ફરે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, જ્યાં સુધી આપણને ધનીજીએ બતાવ્યું. એક તો પરીક્ષા આવે ત્યારે આપણે હલવાનું નથી, કેવી રીતના ધનીજીના ચરણ આપણે પકડી રાખવાનું. અને આ જ્યારે દજ્જાલ વાર કરે ત્યારે ખબર નહીં હોતી કે આ કરશે, આ સમયે આવશે, કેવી રીતના કરશે, શું આવશે આપણી ઉપર, કાંઈ ખબર નહીં હોતી આપણને. અચાનક જ આવે છે અને એ સમયે જો વચનનું બલ લઈને નિસ્બતની પહેચાન કરીને ખડા રહી તો આપણે નીકળી જઈએ છીએ, તો સંગે થઈ જઈએ છીએ. કેમ કે દજ્જાલની લીલા એ હંમેશા આપણને કરીબ લઈ જવા માટે થાય છે. અહીંયા આપણને ધનીજીએ લીલા બતાવી અને રાસની રામતોના સુખ એ બતાવ્યો. હવે અહીંયા જે પોઈચા છે એ ચોપાઈ આપણે દોહરાવીએ. લો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
फिर श्री राजे लिया दिल में, क्यों यहाँ से पावे निकसान, साथ जुदा जुदा काढ़ना, क्यों इकट्ठे होय सयाना, क्यों इकट्ठे होय सयाना। बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महाराज महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, श्री परमहंस सुंदर साथ की जय, श्री सुंदर साथ की जय।